હેલો એવરીવન, ચલો આજે આપણે ક્વેશ્ચન નંબર 10 જોવાના છીએ. ક્વેશ્ચન નંબર 10 બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે અને બહુ સહેલો ક્વેશ્ચન છે. ધ્રુવેન નામનો એક ભાગીદાર છે, એની આખરની મૂડી છે 80,000 રૂપિયા. ત્યારબાદ તે જ વર્ષનો એટલે કે ચાલુ વર્ષનો ઉપાડ રૂપિયા 12,500 છે અને એ જ વર્ષનો નફો રૂપિયા 17,800 છે. હવે પ્રશ્ન શું કહે છે? તો પ્રશ્ન કહે છે કે જે શરૂઆતની મૂડી હોય છે એ શરૂઆતની મૂડી પર 6% લેખે આપણે વ્યાજ આપવાનું છે. 6% લેખે આપણે શરૂઆતની મૂડી પર વ્યાજ આપવાનું છે, પરંતુ આપણને શરૂઆતની મૂડી આપી નથી. તો આ ત્રણેયના માધ્યમથી આપણે પહેલા તો શરૂઆતની મૂડી શોધી લઈએ. શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી વત્તા ઉપાડ ઓછા નફો. શરૂઆતની મૂડી શોધવા માટે આપણે આખરની મૂડીમાં ઉપાડ ઉમેરીશું અને નફાને બાદ કરીશું. ઓકે, તો 80,000 વત્તા 12,500 ઓછા 17,800. 80,000 વત્તા 12,500 ઓછા 17,800, તો 74,700 જવાબ આવે છે. હવે આ 74,700 જે શરૂઆતની મૂડી આપણને મળી છે એના ઉપર આપણે 6% લેખે વ્યાજ આપીએ. તો મૂડી પર વ્યાજ બરોબર 74,700 ગુણ્યા 6 છેદમાં 100. 2020 નો લોપ 747 ગુણ્યા 6, તો જવાબ આવશે 4,482. તો વ્યાજ કેટલું આપીશું? 4,482 રૂપિયા. આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 10 ની ગણતરી કરીશું. થેન્ક યુ.